પોતાના સેવકોની સાથે વિશ્રામ ઘાટે બિરાજ્યા હતા. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીને ચૈતન્ય મહાપ્રભુ સાથે બહુ આત્મીયતા હતી અને જ્યારે પણ અવસર મળે તો સત્સંગ થતો. તો ચૈતન્ય મહાપ્રભુએ પોતાના બે સેવકો રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી એમને વ્રજમાં મોકલ્યા હતા. બંને શિષ્યો આવ્યા. મહાપ્રભુજી વિશ્રામ ઘાટે બિરાજેલા છે પોતાના સેવકોની સાથે અને ખ્યાલ એમને ખબર પડી કે પુષ્ટિ માર્ગના આચાર્ય બિરાજેલા છે. આવ્યા મહાપ્રભુજીના દર્શન કરવા માટે. સહજમાં હાસ્ય કરતા એમણે મહાપ્રભુજીને એક પ્રશ્ન કર્યો કે મહારાજ, આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ કહેવાય છે. પુષ્ટિનો અર્થ થાય પુષ્ટ થયું. પછી આપની જોડે આ બધા સેવકો બેઠા છે એ બધા દુબળા પાતળા કેમ છે? પુષ્ટિ માર્ગમાં તો બધા પુષ્ટ હોવા જોઈએ. ત્યારે મહાપ્રભુજીએ उत्तर आपता करो कि मैं तो आपने बहु ना, मैं तो इनको बहुत बरजियो, ये मार्ग में मत आओ, फिर भी आए तो फल भुगत है. कि मैं तो आपने घणी ना पड़ी कि आ मार्ग में ना आओ, હવે આવ્યા છે તો ફળ ભોગવી રહ્યા છે. બંને સાંભળ્યું. પોતાના ગુરુદેવ ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા અને ચૈતન્ય મહાપ્રભુને વાત કરી કે આજે વલ્લભાચાર્યજીનો મેળાપ થયો. આપ બહુ પ્રસન્ન થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કે આ મહાપુરુષો જોડે મળવું એ તો સૌભાગ્ય છે. એમણે શું વાત કરી? તો ત્યાં જે પ્રસંગ બન્યો એ બંને શિષ્યોએ કહ્યું કે અમે એક પ્રશ્ન એમને કર્યો કે આપનો તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના સેવકો આવા દુબળા પાતળા કેમ? ત્યારે મહાપ્રભુજીએ શું કહ્યું? ચૈતન્ય મહાપ્રભુ કુતૂહલતાથી પૂછ્યું અને ત્યારે શિષ્યોએ કહ્યું કે એમણે તો એમ કહ્યું કે મેં તો આમને બહુ ના પાડી કે પાછા જાઓ, આ માર્ગમાં ના આવો, છતાંય આવ્યા તો ફળ ભોગવી રહ્યા છે. અને જ્યાં આ ફળ ભોગવી રહ્યા છે શબ્દ સાંભળ્યો ચૈતન્ય મહાપ્રભુ એક સમય મૂર્છિત થઈ ગયા. ફરી બે ઘડી થઈને જાગ્યા અને પૂછ્યું, હા મહાપ્રભુજીએ શું કહ્યું? કે કહ્યું કે મેં તો ના પાડી પણ આ માર્ગમાં આવ્યા તો એનો ફળ ભોગવી રહ્યા છે. પાછા મૂર્છિત થઈ ગયા. ત્રીજી વાર જાગૃત થયા અને ફરી પૂછ્યું, હા શું કહ્યું વલ્લભાચાર્યજીએ કે આ માર્ગમાં પડ્યા ને ફળ ભોગવીએ? અને જ્યાં મૂર્છિત થવા જાય શિષ્યોએ પકડી લીધા. અરે ગુરુદેવ, આ મૂર્છિત કેમ થાવ છો? એવું તો શું કહ્યું કે જે અમે ન સમજ્યા અને જે આપ સમજી ગયા? ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે મહાપુરુષોની વાણી સાધારણ નથી હોતી, એમના હાસ્યમાં પણ ઉપદેશ હોય છે. એટલે જ આપણે ત્યાં ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગો ગવાય છે. કારણ કે મહાપુરુષોનું હસવું પણ કંઈક પ્રેરણા આપે છે. શું સમજાવવા માંગ્યું? ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ સમજાવતા કહ્યું કે સ્વયં વલ્લભાચાર્યજી તો એટલી મોટી વાત કરી કે જેમ ગોપીજનો રાસમાં ઠાકોરજી પાસે આવ્યા હતા અને ઠાકોરજીએ કહ્યું કે તમે ઘરે જાઓ, પાછા જતા રહો, ધર્મનો ઉપદેશ કર્યો, પણ ન ગયા તો રાસનું પરમ ફળ ભોગવ્યું ગોપીજનોએ. એમ જ મહાપ્રભુજી એમ કહ્યું ઈશારાથી કે આ વૈષ્ણવને મેં કહ્યું પાછા જાઓ, પુષ્ટિ માર્ગ તો તાપ ક્લેશ અને વિરહનો માર્ગ છે, ન ગયા તો આ પરમ વિરહનું ફળ ભોગવી રહ્યા છે. એ ફલાત્મક દશાનો અનુભવ કરી રહ્યા છે મારી જોડે. અને ત્યારે એ શિષ્યોને સમજાયું કે શ્રી વલ્લભાચાર્યજી તો સાક્ષાત વિરહાનલ સ્વરૂપ છે, વિરહનું સ્વરૂપ છે. આવો ભાવ અહીંયા બતાવ્યો. આમ વિશ્રામ ઘાટ ઉપર અનેક પ્રકારની પ્રસંગો અને કથાઓ અહીંયા વર્ણન કરવામાં આવે છે આચાર્યો દ્વારા, ભગવદીઓ દ્વારા. વિશ્રામ ઘાટથી જ્યારે આપણી યાત્રા આગળ નીકળે અનેક મંદિરો બિરાજમાન છે. જ્યારે યાત્રા કરતા હોય ત્યારે અંતર્ગ્રહી પરિક્રમા થાય મથુરાની. એક દિવસ પહેલો મુકામ મથુરામાં હોય અને મથુરાના જેટલા મંદિરો છે એ બધા મંદિરોના દર્શન કરવામાં આવે. તીર્થયાત્રાનો એ નિયમ છે કે કોઈ પણ મંદિરનું અતિક્રમણ કરીને યાત્રા નહીં કરવી. યાત્રાનો એવો નિયમ આવે છે કે વચમાં જે પણ મંદિર આવતા હોય ત્યાં વંદન જરૂર કરવા. અને વ્રજમાં સમસ્ત દેવી અને દેવતાઓ બધા જ બિરાજમાન છે. સ્વયં મહાદેવજી તો ક્ષેત્રપાલ છે મથુરાના, સ્વયં રક્ષા કરે છે. અહીંયા યાત્રા શરૂ થાય, બધા મંદિરોનું તો દર્શન આપણે ન કરી શકીએ, પણ જ્યારે સત્સંગ અમુક સમયમાં જ્યારે વિસ્તાર કરવાનો હોય તો પુષ્ટિ માર્ગી જેટલા મંદિરો આવે ત્યાં આપણે જ્યારે યાત્રા શરૂ કરીએ, રાજાધિરાજનું મંદિર, શ્રી દ્વારકાધીશનું મંદિર આવે, ત્યાં દ્વારકાધીશને આપણે વંદન કરીએ. આગળ દાઉજીનું શ્રી મદન મોહનજીનું મંદિર આવે, ત્યાં મદન મોહનલાલને દંડવત કરીએ. આગળ બંગાળી ઘાટ ઉપર છોટે મદન મોહનજીનું મંદિર આવે, ત્યાં આપણે વંદન કરીએ. શ્રીનાથજીનું મંદિર આવે,
શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર આવે, અનેક પ્રકારના પુષ્ટિ માર્ગના મંદિરો અનેકવિધ ત્યાં બિરાજમાન છે. પ્રાચીન આચાર્યો તો મથુરામાં બિરાજતા, એટલે એ મંદિરોના દર્શન કરતા કરતા તમે જાઓ તો ત્યાં સતઘરા આવે. સતઘરા એટલે ગુસાઈજીનું ઘર. શ્રી ગુસાઈજી અડેલ બિરાજતા અને આપની ઈચ્છા વ્રજવાસ કરવાની થઈ. શ્રી ગુસાઈજીના દ્વિતીય વિવાહ થયા અને ગઢાની રાણી દુર્ગાવતી ગુસાઈજીમાં ખૂબ ભાવ રાખતા અને એમને મનમાં મનોરથ થયો કે ગુસાઈજી માટે મથુરામાં હું ઘર સિદ્ધ કરાવું. અને આ સતઘરા દુર્ગાવતી રાણીએ ગુસાઈજી માટે સિદ્ધ કરાવ્યું. સાતે લાલજી ને ગુસાઈજીએ એક એક સ્વરૂપ સેવામાં પધરાવી દીધું. જો ગુસાઈજીની વિચારધારા સાતે ઘર જુદા જુદા બાંધવાની નહોતી, ગુસાઈજીની વિચારધારા એ સદઘરા બનાવવાની હતી કે મારા સાતે લાલજી એક સાથે એક ઘરમાં બિરાજી અને સાતે સ્વરૂપની સેવા કરે. સાત સ્વરૂપ સોહામણા 8મા આખ્યાનમાં ગોપાલદાસજી સુંદર વર્ણન કર્યું છે કે કેવી શોભા ગુસાઈજીના ઘરની છે. સાતે લાલજી, સાતે વહુજી, બેટીજી અને સાતેના માથે એક એક ભગવત સ્વરૂપ બિરાજતા હોય અને એક ઘરમાં બધા સાથે રહી અને ઠાકોરજીની સેવા કરતા હોય. નિત્યપતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રસના જે 9મા આખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે. કેવી શોભા છે. સાતેને જુદા પાડવાની વિચારધારા ગુસાઈજીની નથી. ગુસાઈજીની વિચારધારા એક ઘરમાં સાથે સેવા કરેલી છે. અને આમ સતઘરા બનાવી સ્વયં ગુસાઈજી ત્યાં આવીને બિરાજ્યા છે. સુંદર રીતે સેવા થઈ રહી છે. સાત સ્વરૂપ સોહામણા, બધાના માથે એક એક ભગવત સ્વરૂપ બિરાજે છે. એકવાર ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા છે. મહાવદ સાતમનો દિવસ, જેને આપણે શ્રીનાથજીનો પાટોત્સવ પણ કહીએ છીએ. ખેલના દિવસો ચાલતા હોય ને ત્યારે શ્રીનાથજીના પાટોત્સવનો દિવસ આવે, મહાવદ સાતમ. ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજીના દર્શન કરવા અને શ્રીનાથજી બિરાજે છે ગિરિરાજજીની ઉપર જતીપુરા. મૂળ મંદિર ગિરિરાજ શ્રીનાથજીનું ત્યાં છે અને ત્યાં બિરાજે છે. અહીંયા ગુસાઈજી બિરાજમાન, એમનું ઘર છે મથુરા અને અત્યારે ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા છે અને ઘરે સાતે લાલજી અને સાતે વહુજી છે. સ્વયં ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજીના દર્શન કરવા અને શ્રીનાથજીએ એ સમયે આજ્ઞા કરી કે ગિરધર મોકું તુમારો ઘર દેખવે આનો, કે મેં સાંભળ્યું છે કે કાકાજી